સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનો જા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે છાયાદેવીએ શ્રી રાધાજીના મસ્તક ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું કે તારી ઈચ્છા પૂર્ણ થાય એવું હું કરું. તારા પ્રાણેશ્વર શ્રી કૃષ્ણ તો સચરાચર વ્યાપી છે. આ સૂર્યમંડળમાં પણ નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. ચાલ હું તને તેમના દર્શન કરાવું. ચાલ ઊભી થા. પરંતુ કૃષ્ણ કનૈયામાં જ ઓતપ્રોત થઈ ગયેલી અને તનમનની તમામ શુદ્ધિ ગુમાવી બેઠેલી શ્રી રાધાના કર્ણપટલ ઉપર છાયાદેવીની આ દરખાસ્તનો એક પણ શબ્દ પહોંચ્યો નહીં. એ તો રોમ રોમથી પેલા માનવ દેહધારી બાળ કનૈયા સ્વરૂપમાં જ રમમાણ હતી. એના મુખમાંથી તો હજી પણ કાનુડા રે, તું ક્યાં છે રે, મને લઈ જા રે, તારા વિના નથી રહેવાતું રે, એવા ઉદ્ગારો સતત નીકળ્યા જ કરતા હતા. અને પેલો હરે કૃષ્ણ હરે શ્યામ મુરલી મનોહર હે ઘનશ્યામ નો જાપ પણ વચ્ચે વચ્ચે સંભળાયા કરતો હતો. નારદજી, તમે તો જાણો જ છો કે સ્થૂલ દેહે ભલે હું મથુરામાં હોઉં, હસ્તિનાપુરમાં હોઉં, ઇન્દ્રપ્રસ્થમાં હોઉં, કુરુક્ષેત્રમાં હોઉં કે દ્વારિકામાં હોઉં, પણ શ્રી રાધા જ્યાં મારા નામનો ભક્તિભાવપૂર્વક જાપ શરૂ કરે અને મારામય થઈ જાય ત્યારે ભગવાન જેમ ભક્તની વારે દોડી જાય એ રીતે સૂક્ષ્મ દેહે હું રાધા પાસે પહોંચી જ જાઉં છું. અને એની માધવ મહાભાવ દશાની અલૌકિક સ્થિતિ નજરો નજર નિહાળીને એટલો હર્ષ વિભોર અને પ્રસન્ન થઈ જાઉં છું કે મને ત્યાંથી હટવાનું મન પણ થતું નથી. એવું પ્રભુએ નારદજીને કહ્યું. આ મારો નિત્ય વ્યવહાર થઈ ગયો હોવાથી શ્રી રાધાએ જ્યાં મારું નામ સ્મરણ અને મારો આર્તનાદ કર્યો કે સ્વપ્નમાં પણ હું તેની સન્મુખ પ્રગટ થયો. માત્ર એકલીને એ એકલી જ મને જોઈ શકે, મારા દર્શન કરી શકે એ રીતે. પરંતુ ભૂલોકમાંથી સૂર્યલોકમાં પહોંચી ગયેલી શ્રી રાધાને અત્યારે તો મારા દર્શન કરવાની પણ ઈચ્છા ન થઈ. જાણે કે એનું હૈયું કહેતું ના હોય, જો મજા તડપ મેં હૈ વો મિલન મેં કહા. અને તેથી જ તેણે નયન ન ખોલ્યા. એ તો મારો જાપ જપતી જ રહી. શ્રી છાયાદેવીના સૂચનાનો રાધાએ કોઈ પ્રત્યુત્તર જ ન આપ્યો. ત્યારે રખેને કદાચ આ દેવીને ખોટું લાગી જશે તો એવી આશંકાથી શ્રી રાધાની પ્રિય સખી વિશાખાએ બે કર જોડીને ક્ષમા યાચના કરતા શ્રી યમુનાજીના માતાને કહ્યું, હે દેવી, હું ઘણા વર્ષોથી શ્રી રાધિકાજીના સાનિધ્યમાં રહું છું અને એમના વિશે હું ઘણું બધું જાણું છું. તેથી આપે કરુણા કરીને જે પ્રસ્તાવ એમની સમક્ષ મૂક્યો તે અંગે વિનમ્ર ભાવે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે શ્રી રાધા સખી વિશાખાએ પ્રસ્તુત શ્લોકનું સુમધુર કંઠે ગાન કરીને છાયાજીને સમજાવ્યું. આપણે એ શ્લોકનો અર્થ સમજીશું. વિશાખાજીએ કહ્યું કે આપ કદાચ એમ સમજતા હશો કે શ્રી સૂર્યનારાયણ રૂપ વિષ્ણુ મૂર્તિના દર્શન કરતાં જ અમારી આ સખીની વિરહ વ્યથા શાંત થઈ જશે. પરંતુ ખૂબ આદરપૂર્વક આપને જણાવું છું કે આપની આ ધારણા ભ્રાંત છે.
ભગવાન સૂર્યનારાયણની ઐશ્વર્યમયી વિષ્ણુ મૂર્તિની વાત તો બાજુ પર રહી. કદાચ વ્રજેન્દ્રનંદન નંદનંદન શ્યામ સુંદર શ્રી કૃષ્ણ સ્વયં પણ જો કૌતુકવશ યા કુતૂહલવશ પોતાનું યશોદાનંદન વ્રજવાસી કનૈયા તરીકેનું તમામ માધુર્ય અને ચાતુર્યપૂર્ણ મંદ મંદ સ્મિત એમ જાળવી રાખીને પણ જો ચતુર્ભુજ રૂપ ધારણ કરી લે તો એ પૂર્ણ ઐશ્વર્યમય ચતુર્ભુજ રૂપ જોતા જ શ્રી રાધાજીનો કાંતાભાવ અર્થાત પ્રિયાભાવ તરત જ સંકુચિત યાને અદૃશ્ય થઈ જાય. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે વ્રજ કિશોરી શ્રી રાધાની સન્મુખ ગોવર્ધનધારી શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય પ્રદાન ચતુર્ભુજ રૂપ ઊભું જ ન રહી શકે. બીજા શબ્દોમાં કહું તો અમારી આ પ્રિય સખી શ્યામા એના પ્રાણેશ્વર શ્યામ ના ગોપ વેશધારી બંસીધર બાલમુકુંદ સ્વરૂપ સિવાય બીજા કોઈ સ્વરૂપને જોવા માંગતી જ નથી, જોઈ શકતી જ નથી. પછી આપ કહો છો તે સૂર્યનારાયણ રૂપ વિષ્ણુ સ્વરૂપની તો વાત જ ક્યાં રહી? હે નારદજી, આજે હું પટરાણી રૂકમણીના સાંભળતા તમને હૃદયપૂર્વક કહું છું. હવે પ્રભુ બોલ્યા કે શ્રી રાધાજીની પ્રિય સખી વિશાખા દ્વારા છાયાદેવી સમક્ષ સ્વપ્નમાં અભિવ્યક્ત થયેલું આ સત્ય સાંભળીને તત્ક્ષણ મને દિવ્ય રોમાંચ થઈ ગયો. મારાથી સ્વપ્નમાં મનોમન બોલાઈ જવાયું, ધન્ય છે તું રાધિકે, તારી ભક્તિ અજોડ છે, તારો મારા પ્રત્યેનો અસીમ સ્નેહ અવર્ણનીય છે. અને હે દેવર્ષિ, તે જ વખતે મને મધુવનમાં શ્રી રાધાજી સાથે બનેલી એક રોમાંચક સત્ય ઘટના યાદ આવી ગઈ. આહા, શો ધન્ય હતો એ દિવ્ય પ્રસંગ! મને અત્યારે પણ બધું અક્ષરશઃ યાદ છે, જેનું સ્વપ્નમાં મને કાલે પુનઃ સ્મરણ પણ થયેલું. તમે બંને એ પ્રસંગ સાંભળશો તો તમને તરત જ સમજાઈ જશે કે વિશાખાએ પોતાની સખી શ્રી રાધા માટે છાયાદેવીને જે કહ્યું તેમાં ભારોભાર સત્ય સમાયેલું હતું. થોડી ક્ષણો નયન બીડીને શ્યામ સુંદરે પોતાના હૃદય સિંહાસન પર બિરાજેલી પોતાની આરાધ્ય દેવી શ્રી રાધાને મનોમન પ્રણામ કર્યા અને પછી નેત્ર મીચેલા રાખીને જ કહેવા માંડ્યું. એકવાર એવું બન્યું કે વ્રજની હરિયાળી ભૂમિ ઉપર ચોમેર વસંત ઋતુનું સામ્રાજ્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. એવા એક દિવસે હું શ્રી રાધાને અને અન્ય ગોપ સુંદરીઓને લઈને ગોવર્ધન પર્વત ઉપર રાસ વિહારાર્થે ગયો હતો. વિહાર કરતાં કરતાં મારા મનમાં ગોપી સમૂહની મૂળ સ્વરૂપા શ્રી રાધારાણી સાથે એકાંતમાં રાસ વિહાર કરવાની સ્વરૂપમયી સ્ફુરણા થઈ. રાસ રમતા રમતા મારી નિકટ આવી ગયેલી રાસેશ્વરી શ્રી રાધાને મેં ધીમા સ્વરે મારી ઈચ્છા કહી અને જે ઘટાટોપ નિકુંજમાં અમે અનેકવાર આ રીતે એકાંતમાં નિરાતે વિહાર કરતા હતા તે પ્રેમ નિકુંજ પર છાનામાના આવી જવાની સૂચના આપી અને હું રાસ સ્થળેથી અંતર્ધ્યાન થઈ ગયો. એટલે પ્રભુને એકાંતમાં શ્રી રાધાજી સાથે રાસ વિહાર કરવાની સ્ફુરણા થઈ. એટલે રાધાજીને પ્રભુએ પોતાની ઈચ્છા કહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા અને પેલા નિર્જન નીરવ મનોહર નિકુંજમાં સંતાઈ જઈને શ્રી રાધાની પ્રતીક્ષા કરવા લાગ્યા. હે મુનિવર, હે પ્રિય રૂકમણી, આજે હવે મેં જ્યારે તમારી સમક્ષ હૈયું ખોલી જ નાખ્યું છે અને મારો આ કૃષ્ણ અવતાર પૂર્ણ થવા આડે હવે જ્યારે બહુ થોડો સમય બાકી રહ્યો છે, ત્યારે મને આજે કહી દેવા દો કે શ્રી રાધા મારી કોણ છે.
ત્યારે હવે મને આજે કહી દેવા દો કે શ્રી રાધા મારી કોણ છે. હું આજે નિખાલસ એકરાર કરવા માંગુ છું કે ભલે તમે બંને મારા તમામ સ્વજનો, વિદુર, સુદામા જેવા જ્ઞાની ભક્તો, મારા અસંખ્ય આશ્રિતો અને આ આર્યાવર્તના મહાન ઋષિમુનિઓ મને ભગવાન માનતા હોય, પરંતુ મારે ખુદની ભગવાન, મારી આરાધ્ય દેવી તો શ્રી રાધિકાજી જ છે. શું કીધું? બધા મને ભલે ભગવાન માનતા હોય, પરંતુ મારા ખુદની ભગવાન, મારી આરાધ્ય દેવી તો શ્રી રાધાજી જ છે. આટલું બોલતા બોલતા તો જગત નિયંતા જગદીશ શ્રી જગમોહન એવા લાગણીવશ અને પ્રેમ વિવળ થઈ ગયા કે નારદજીને અને રૂકમણીને લાગ્યું કે હવે ગળે ડૂમો ભરાઈ ગયો હોવાથી દેવકીનંદન કાંઈ બોલી શકશે નહીં. પરંતુ થોડી જ ક્ષણોમાં પુનઃ સ્વસ્થ થઈ ગયેલા વાસુદેવે બિડેલ નયને જાણે વર્ષોથી હૃદયમાં સંગ્રહી રાખેલું રહસ્ય બહાર કાઢી નાખવા માંગતા હોય એ રીતે ધીરે ધીરે વાણી પ્રવાહ વહેતો કર્યો. હે દેવર્ષિ, જેવી રીતે અગ્નિ અને તેની દાહક શક્તિ, સૂર્ય અને તેના રશ્મિ, દૂધ અને તેની ધવલતા, ચંદ્ર અને તેની ચાંદની, પાણી અને તેની શીતળતા વચ્ચે અતૂટ, અવિચળ અને અવિનાભાવી, એકબીજા વગર રહી ના શકે, હોઈ ના શકે એવા અભિન્ન ભાવવાળો સંબંધ છે, તેવો જ અવિભાજ્ય અને અવિનાશી સંબંધ મારી અને શ્રી રાધાની વચ્ચે છે. શક્તિ અને શક્તિમાન જે રીતે એકરૂપ છે, તે રીતે અમે શ્યામ શ્યામા, પ્રિયા પ્રીતમ, રાધા કૃષ્ણ એકાકાર અને યુગલ સ્વરૂપ છીએ. આ લીલા જગતમાં અર્થાત ભૂલોકમાં તમને બધાને અમારા બે ભિન્ન સ્વરૂપ રાધા અને કૃષ્ણ દ્રષ્ટિગોચર થતા હોવા છતાં વાસ્તવમાં અમે બંને સદા સર્વદા એક જ સિક્કાની બે બાજુ જેવા છીએ. જેમ આત્મા અને પરમાત્મા, પુરુષ અને પ્રકૃતિ, જીવ અને શિવ અભિન્ન છે, તેમ રાધા અને કૃષ્ણ પણ એકબીજા સાથે છાયા પડછાયાની જેમ સદા જોડાયેલા જ છે. એકના અસ્તિત્વ વિના બીજાનું અસ્તિત્વ કદી સંભવિત નથી. આટલું કહીને શ્યામ સુંદર સહેજ અટક્યા. મધ્યરાત્રિ થવા આવી હતી, પરંતુ એક બાજુ ભક્ત નારદ અને અર્ધાંગના રૂકમણી અત્યંત રસપૂર્વક અને એક ધ્યાનથી અંતર્યામીની અંતરવાણીનું શ્રવણપાન કરતા હતા, તો બીજી બાજુ ભીતરથી રાધા મહાભાવની પરાકાષ્ઠાએ પહોંચી ગયેલા પ્રભુ હૈયું ખોલી રહ્યા હતા. મુનિવર્ય, મહાન ઋષિમુનિઓ અને સિદ્ધ તપસ્વીઓ મારા જે ઐશ્વર્ય જ્ઞાનના ગુણગાન ગાતા દિનરાત થાકતા નથી, એ મારું પરમાત્મ તત્વ શ્રી રાધાજીના પરમ મધુરાતિ મધુર દેહાતીત પ્રેમને કોઈ કાળે કિંચિત પણ સ્પર્શ કરવા શક્તિમાન નથી. મારી નિત્ય હૃદયેશ્વરી શ્રી રાધા તો પોતાનો તમામ પ્રેમ અને સઘળી મમતા મને જ સમર્પિત કરી દઈને મારા જ સુખ માટે મારું સેવન કરે છે. નથી એ મારા ઐશ્વર્યને જાણતી યા માનતી, કે નથી એને મારું એ દેવ દુર્લભ સ્વરૂપ પણ ક્યારેય નજરે જોવાની ઈચ્છા જાગતી. વધારે તો શું કહું, આખી વાતનો સાર એક જ વાક્યમાં કહી દઉં તો વૃષભાણ દુલારી અને કીર્તિદા કુમારી રૂપે આ ભૂલોક પર જન્મ ધર્યા પછી શ્રી રાધાને તો મારા ગોલોકના દ્વિભુજ સ્વરૂપની અને વૈકુંઠના ચતુર્ભુજ સ્વરૂપની કોઈ સ્મૃતિ જ નથી રહી. એ તો આ ભૂલોકના મારા ગોપાલ કૃષ્ણ સ્વરૂપની જ પૂજારણ બની ગઈ છે. અતઃ મારા સનાતન અને દિવ્ય ઐશ્વર્ય સ્વરૂપને જોઈને તે ડરથી સંકોચ અનુભવે છે. હવે હું તમને સાચી વાત કહું તો શ્રી રાધા ભૂલોકમાં આ રીતે જે વર્તી રહી છે
લોક નજરે દુઃખી દેખાય છે અને મારા વિરહમાં દિનરાત તડપ્યા કરે છે, તેની પાછળ હે નારદજી હું પોતે જ જવાબદાર છું. મારે લીધે જ એની આ સ્થિતિ થઈ છે. સમસ્ત ગોલોક અને વિષ્ણુલોક ભલે એમ સમજતા હોય કે આ કૃષ્ણ અવતારમાં એ મારા પાર્ષદ શ્રીદામા દ્વારા અપાયેલા 100 વર્ષના પ્રભુ વિયોગના શ્રાપથી પીડાઈ રહી છે, પરંતુ હકીકતમાં તો એ શ્રાપ તો એક નિમિત્ત છે. સતીને શ્રાપ લાગતો જ નથી, તો પછી રાધા તો સતી શિરોમણી છે અને આ સમસ્ત જીવ સૃષ્ટિની સંજીવની શક્તિ છે. એને તો કોઈનોય શ્રાપ સ્પર્શે જ નહીં. આ તો અમારી વચ્ચે ગોલોકમાં થયેલા સાત્વિક સંઘર્ષનું જ પ્રાયશ્ચિત છે. શું કીધું? આ તો અમારી વચ્ચે ગોલોકમાં થયેલા સાત્વિક સંઘર્ષનું જ પ્રાયશ્ચિત છે. આટલું સાંભળતા જ દેવર્ષિ નારદના નેત્ર વિસ્ફારિત થઈ ગયા, કેમ કે આ વાતની તો આજ પર્યંત ગોલોક કે વૈકુંઠમાં કોઈને ખબર જ ન હતી. પરમેશ્વર અને પરમેશ્વરી વચ્ચે એવી તે કઈ વાત ઉપર સંઘર્ષ થયો હશે કે જેનું આટલું ઘોર પ્રાયશ્ચિત મહાદેવી કરી રહ્યા છે. પરમેશ્વર અને પરમેશ્વરી વચ્ચે એવી તો કઈ વાત ઉપર સંઘર્ષ થયો હશે કે જેનું આટલું ઘોર પ્રાયશ્ચિત મહાદેવી કરી રહ્યા છે. નારદજી જ્યારે આટલા આશ્ચર્યચકિત થઈ ગયા, તો પછી લક્ષ્મી રૂપા રૂકમણી કે જેમને ગોલોકની ભગવત લીલાની કાંઈ જ ખબર જ ન હતી, એ તો વૈકુંઠમાં ચતુર્ભુજ શ્રી વિષ્ણુના જ ધર્મપત્ની હતા. એ તો સ્વામીનો આ નિખાલસ એકરાર સાંભળીને શૂન્ય મનસ્ક થઈ ગયા. હવે વૈકુંઠાધિપતિ ગોલોકેશ્વર અને ભૂલોકના ગોપાળ કૃષ્ણે મૂળ ઘટનાનો રહસ્ય સ્ફોટ કરતા કહ્યું, મુનિવર, તમે તો જાણો જ છો કે ત્રેતાયુગના રામા અવતારમાં આ જ ગોલોકેશ્વરી શ્રી રાધાજી ધરતી માતાના પુત્રી સીતાજી રૂપે જન્મ્યા હતા અને શ્રી રામ રૂપે અવતાર ધરી મારા અર્ધાંગના બન્યા હતા. રામાયણનો સમસ્ત વૃત્તાંત તમે બંને જાણો છો, એટલે તમને તો ખબર જ છે કે માનવ દેહધારી શ્રી સીતા તરીકેના પોતાના દેહનો તેમણે કેવી રીતે ત્યાગ કર્યો અને કેવા સંજોગોમાં એ ધરતીમાં સમાઈ જઈને પુનઃ ગોલોકમાં પહોંચી ગયા. તમે એ પણ જાણો છો કે વર્ષો સુધી સીતા મહાભાવની વિરહ વ્યાકુળ દશામાં રામ રાજ્યનો આદર્શ પ્રસ્થાપિત કર્યા પછી અંતે મેં પણ સરયુના જળ સમાધિ લઈને મારા શ્રી રામ તરીકાના માનવ દેહનું વિસર્જન કર્યું. શું કીધું? અંતે તો મેં પણ સરયુના જળ સમાધિ લઈને મારા શ્રી રામ તરીકેના માનવ દેહનું વિસર્જન કર્યું અને હું પણ પાછો ગોલોકના દ્વિભુજ શ્રી કૃષ્ણ તરીકે ગોલોકેશ્વરી શ્રી રાધા પાસે પહોંચી ગયો. ત્યાર પછી એક દિવસ વાતમાં મારાથી મારી ભીતરી મનોવ્યથા શ્રી રાધાજી સમક્ષ પ્રગટ થઈ ગઈ. ત્યાર પછી શું થયું? એક દિવસ વાતમાં મારાથી મારી ભીતરી મનોવ્યથા શ્રી રાધાજી સમક્ષ પ્રગટ થઈ ગઈ. મેં એમને મીઠો ઠપકો આપતા કહ્યું, દેવી, રામા અવતારમાં મારી માનવ પત્ની તરીકે તમને એવું તે શું દુઃખ પડ્યું કે મને એકલો મૂકીને અને 2 પુત્રોની જવાબદારી પણ મને સોંપીને તમે ઉતાવળે અહીંયા આવી ગયા? પ્રભુએ શું મીઠો ઠપકો આપતા રાધાજીને કહ્યું, શું કહ્યું કે રામા અવતારમાં મારી માનવ પત્ની તરીકે તમને એવું તે શું દુઃખ પડ્યું કે મને એકલો મૂકીને અને 2 પુત્રોની જવાબદારી પણ મને સોંપીને તમે ઉતાવળે અહીંયા આવી ગયા? સમગ્ર અવતારનું જરા વિહંગાવલોકન કરીએ તો બાળપણ તમને મિથિલા નરેશ જનક વિદેહી જેવા પુણ્યાત્માની છત્રછાયામાં પૂર્ણ અમન ચમનમાં વિતાવવા મળ્યું. તમારી ઈચ્છા અનુસાર શિવધનુષનો ભંગ કરીને મેં તમને પત્ની રૂપે અંગીકાર કર્યા. એટલું જ નહીં, તમને સાસરીમાં અતડાપણું કે એકલવાયુ લાગે નહીં તે માટે મેં તમારી 3 બહેનોને મારા 3 પ્રેમાળ બાંધવો સાથે લગ્ન ગ્રંથિથી જોડીને અયોધ્યા નરેશની પુત્ર વધુઓ બનાવી.
તમે તો જાણતા જ હતા કે શા માટે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો અવતાર લીધો છે, અને તમને તો એ પણ ખબર હતી કે એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને આદર્શ રાજાના મૂલ્યો આર્યાવર્તમાં પ્રસ્થાપિત કરવા માટે મેં કેટલું સહન કર્યું હતું, કેટલી મનોવેદના પણ મેં ભોગવી હતી. તેમ છતાં 14 વર્ષનો વનવાસ મને મળ્યો ત્યારે મેં તમને પણ મારી સાથે જ લીધા, જેથી તમે 24 કલાક મારી સાથે ને સાથે રહી શકો, મારી સાથે વન વિહાર કરી શકો, પ્રકૃતિની ગોદમાં સાત્વિક આનંદ મેળવી શકો અને મારું સતત સાનિધ્ય માણી શકો. યાદ કરો કે રામાવતારમાં સીતા રૂપે તમે જેટલા વર્ષ ભૂલોક ઉપર રહ્યા તેમાં મારો અને તમારો ભૌતિક દૈહિક વિયોગ કેટલા વર્ષનો ગણાય. રાવણને ત્યાં લંકામાં તમે થોડો જ સમય મારાથી દૂર રહ્યા અને પાછળથી રાજધર્મનું કઠોર પાલન કરવા ખાતર મારે તમારો ત્યાગ કરવો પડ્યો. તે બધા વર્ષોનો સરવાળો કરતાં માંડ 12-14 વર્ષ તમે શારીરિક રીતે મારાથી દૂર રહ્યા હશો, અને આટલા વિયોગમાં તમે અકળાઈ ગયા. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.